કેશોદમાં નબળી ગુણવત્તાવાળા સોનાના દાણા વેચી લોકોને છેતરવામાં આવતા હતા, જેથી કેશોદ સુવર્ણકાર એસોસિએશને જાણ થતાં આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે 399 ની કિંમતના એક દાણા સામે એક ફ્રી દાણો જથ્થો જપ્ત કરી 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદના જલારામ મંદિરે સુરત ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના નામે વહાલી દીકરીના વધામણા યોજના હેઠળ 399 જેવી રકમના એક સોનાના દાણા સામે એક સોનાનો દાણો ફ્રી આપવામાં આવતો હતો। તેની સાથે આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ લઈ સોનાની અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું। આથી શહેરના મજૂર વર્ગના લોકો આ સરકારી સ્કીમ હોય તેવું માની મોટી સંખ્યામાં સોનાના દાણા ખરીદવા પહોંચ્યા હતા, જેમાં મોટાભાગના લોકોએ ખરીદી પણ કરી લીધી હતી। આ વાત વાયુ વેગે સોની બજાર સુધી પહોંચતા સુવર્ણકાર એસોસિએશનના સભ્યોએ ઘટના સ્થળે પહોંચી ખરાઈ કરતા સોનાના દાણા ઉપર ગ્લેડ ચડાવ્યો હોય અને અનુમાનના આધારે આ 30 ટક સોનું હોવાનું જણાતા છેતરપિંડી હોવાનું સમજી પોલીસને બોલાવી હતી। આથી પોલીસે મોટા પ્રમાણમાં સોનાના દાણા અને જાહેરાતના ચોપાનિયા સહિત જથ્થા સાથે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ જીતેશભાઈ પૈડા। મારી દુકાને એક સવારે કસ્ટમર આવ્યો છે કે આ 2 દાણા અને એક બુટી હું લઈ આવ્યો છું 4200 રૂપિયાની। આની રીસેલ વેલ્યુ કેટલી થાય તો એની 50% ઓછી કિંમત હતી। અને પછી એની મને વાત કરી કે જલારામ મંદિરે આ રીતે આપે છે વાલી દીકરીઓના નામ ઉપર, તો આમાં શું થાય? મેં કીધું આનું કંઈ આવે નહીં, તમે 25% પૈસા નહીં આવે, આ તમે ગરીબ માણસો છો, મજૂરી કરો છો, તો આનું કંઈ આવે નહીં એવું મેં એને સલાહ આપેલી। અને પછી હું ત્યાં ગયો થડ ઉપર જોવા, તો એના જે કિંમત પ્રાઇસ પ્રમાણે એના 50% વેલ્યુ થતી નહોતી, એના વજન કે ઓછો હતો અને 7 કેરેટ સોનું છે અને ગરીબ માણસોને છેતરવાની વાત થઈ એવું છે। આ કોના દ્વારા વેચવામાં આવતા હતા અને કેટલા લોકો હતા અને ક્યાંના લોકો? એ સુરતના છે એમ કહે છે, અને સુરતનું ગ્રુપ છું એ, અને આવી સંસ્થા અમે ચલાવીએ છીએ, વાલી દીકરીઓ માટે સંસ્થા ચલાવીએ છીએ, મલાઈ ફાઉન્ડેશન। અને એ લોકો એ રીતનું વાત કરીને એ લોકો આવી રીતે છેતરપિંડી, અને એવું લાગ્યું અમને જણાયું કે ભાઈ આના 50% વેલ્યુ નથી થતી, આ જે આપે છે વસ્તુ એની સામે એની 50% વેલ્યુ નથી થતી, એટલે અમે આ જાહેર કર્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થાય છે ગરીબ માણસો। લગભગ અબાઉટ 50 થી 60 જણા તો છેતરાઈ ગયેલા છે એમાં। અને આને પહેલાં કે જુનાગઢ ભવનાથમાં એની આવી રીતનું કર્યું હતું, ત્યાં પણ જલારામ મંદિરે 2-3 કસ્ટમર પાછો માલ દેવા આવ્યા હતા, ને એ પણ એમ કહેતા હતા કે ન્યાય અમને સવારથી સાંજ સુધી ઊભા, ને એમાં જાજુ માણસ ન્યાય છેતરાણું છે, ભવનાથે વેચેલું છે। આવું માલ કોણ કેવા લોકો વેચી શકે? સ્ટાન્ડર્ડ કોઈ માણસ વેચી ન શકે આ માલ। હું તમને કહું 7 કેરેટ એટલે સોનું સરકાર માન્ય નથી કે આ 7 કેરેટ વેચવાનું છે એમ। ઓકે, આવા લોકો 4 જણા છે। આ લોકો 4 લોકો સામે અમે ફરિયાદ નોંધાવી છે કે આવું ફ્રોડ કરે છે, ગરીબ માણસો, નાના માણસો મજૂરી કરે એ છેતરે નહીં અને છેતરાય નહીં, એના માટે અમે આ ફરિયાદ કરેલી છે। આ ઘટનામાં પોલીસે ઠગ ટોળકીએ કયા સ્થળે કેટલું સોનાનું વેચાણ કર્યું, આ ઠગાઈમાં કોણ કોણ સામેલ છે, આવું ટ્રસ્ટ અમલમાં છે કે કેમ, આધાર કાર્ડ ડેટાનો ક્યાં ઉપયોગ કરવામાં આવતો હતો તેવી વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે। આ અંગે સુવર્ણકાર એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ લોઢિયા સહિતના વેપારીઓએ ₹50 ની કિંમતના દાણા ₹400 વેચતા હતા। સોનું ખૂબ મોંઘું હોય ત્યારે 7 કેરેટનું સોનું ઊંચા કેરેટનું સમજી લોકો ઊંચો ભાવ ચૂકવતા હોય, તેથી આ ઘટનામાં અમને છેતરપિંડી લાગતા અમે પોલીસને જાણ કરી હોવાનું જણાવ્યું હતું। દિલીપ કુમાર હરિભાઈ લોઢિયા, કેશોદ સુવર્ણકાર એસોસિએશન પ્રમુખ। આજે મને અમારા એક સોની સભ્યનો ફોન આવ્યો કે જલારામ મંદિરે સોનાના દાણા વેચાય છે કે જે લોકો લેવા માટે દોડાદોડી કરે છે, અને એક દાણો 400 રૂપિયાની કિંમત ને એક દાણો એની સાથે ફ્રી। તો સોનું અત્યારે સસ્તું નથી એ બધા જાણી શકે છે કે આજે 80,000 રૂપિયા જેવી માતબર રકમ છે 10 ગ્રામની। તો આ સોનાના પાણી ચડાવેલા દાણા છે, પબ્લિકને બહુ છેતરી છે, અને સાથે
દીકરીનો વાલનો દરિયો એવા અમારે 51 દાણા બધી દીકરીઓને રોજના દેવા છે એવું એક નાટક છે. આ ખોટું ફાઉન્ડેશન છે. આ લોકો છેતરપિંડી કરવા જ આવ્યા છે અને અમે તત્વરીમાં આવીને અહીં બંધ કરાવ્યું છે. બંધ કરાવીને અમે પોલીસને જાણ કરી. પોલીસ આવી અને એને લઈ ગઈ છે અને અમે અત્યારે જે સોનાના દાણા છે અને બુટી છે એને અમે લેબોરેટરીમાં મોકલી છે અને હમણાં થોડી જ વારમાં એનું સ્પષ્ટ થઈ જશે અને એનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને આ એક મોટી છેતરપિંડી છે અને બહુ લોકો છેતરાણા છે. આવા લોકોને ખરેખર સમાજમાં ખુલ્લા પાડીને આને બધાને જેલ ભેગા કરવા જોઈએ એટલે જેથી છેતરપિંડી થતી બંધ થઈ જાય અને સોનું કોઈ જગ્યાએ સસ્તું મળે. દાણો છે કેટલા રૂપિયા બજારમાં મળતો હોય? આ દાણો છે ને મારી દ્રષ્ટિએ 40-50 રૂપિયામાં જ મળે પાણી ચડાવેલો અને એ દાણો 400 રૂપિયામાં વેચતા હતા તો કેટલા ટકા એના નફો થાય છે. અને આ એક જાતનું એક નાટક છે અને મંદિરના અહીંયા ખોટા મંદિરના ટ્રસ્ટીને બોળવી લાગણીમાં આવી અને મંદિરનું સ્તર કર્યું. મંદિરનો કોઈ એમાં ઓલું નથી. મંદિર તો એક લાગણીમાં આવી દીધું છે અને અમે એને બંધ કરાવી દીધું છે અત્યારે. ડોક્યુમેન્ટ પણ લેવામાં આવ્યા છે. હા, એના આધાર કાર્ડ લીધા છે. આ લોકોના એક અને બિચારા ગરીબ માણસો આવીને છેતરાઈ ગયા છે અને અમે અમુકને પરત પૈસા પાછા અપાવી દીધા છે. પોલીસે કેશોદના જીતેશભાઈ જગજીવનભાઈ પેડાની ફરિયાદના આધારે સંદીપ દેવરાજ માણિયા, ખુશાલ દેવરાજ માણિયા, દેવરાજ અર્જણ માળિયા, વિજય ધીરુ કુકડિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લોભામણી જાહેરાતથી છેતરપિંડી વિશ્વાસઘાતની બનાવ બનેલો, જેમાં ફરિયાદી જીતેશભાઈ જગજીવનભાઈ પેડા કે જેઓ સોની બજારમાં સોની કામનું કામ કરે છે, તેઓને હકીકત મળી કે કેશોદ આંબાવાડી જલારામ મંદિર ખાતે સસ્તા ભાવે સોનાનું વેચાણ કરે છે. જેથી તેઓ જલારામ મંદિર ગઈ અને તપાસ કરતાં ત્યાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જે સુરતનું છે અને જે દીકરીના વધામણાના નામે એક સોનાનો દાણો 399 રૂપિયામાં આપીને એક સાથે એક સોનાનો દાણો ફ્રી એ રીતની એક જાહેરાત હતી, જેના કારણે તેઓએ પોતાની રીતે એમની પાસેથી લઈ અને તપાસ કરતા તેમાં ખરેખર સોનું ઓછું સોનું હતું, તેમજ 7 કેરેટનું સોનું હોવાનું જાણેલ અને 7 કેરેટના સોનાનું લાયસન્સની કોઈ પરમિશન નથી અને આવી રીતે તેઓ લોકો સાથે છેતરપિંડી કરતા હોય જેઓ પોલીસને જાણ કરતા અને પોલીસમાં ફરિયાદ કરતા. હાલમાં 4 આરોપી છે તેઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે, જેમાં એક આરોપી સંદીપ દેવરાજભાઈ માણિયા, ખુશાલ દેવરાજભાઈ માણિયા, દેવરાજ અર્જણભાઈ માણિયા અને વિજય ધીરુભાઈ કુકડિયા કે જેઓ 4 સુરત ખાતેના રહીશ હોય છે, જેઓને અત્યારે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરેલ છે અને ફરિયાદીના ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે.